કોઈ દાડો કોઈનો ચારાનો માગ્યો નહીં, મારો નારાયણ નહીં માગવા દે ભાઈ. અને જગત કદાચ એમ કહેતી કે હું આમ કરી જાઉં ને હું આમ કરી જાઉં, આ જગ્યામાં મારા મહાદેવ સિવાય કોઈનાથી કઈ થાય નહીં ભાઈ. એટલે જગતનો વિશ્વાસ ગોવિંદબા ડગી જાય કદાચ, પણ જેદી એને આંગળી ઝાલી હતી ને તેદી એવું કીધું તું કદાચ જગત હાથ મૂકી દે, બાકી હું વિક્રમસિંહનો દીકરો હાથ નહીં મૂકો. અને જે આ હવનમાં કીધું તું કે જો 11મો દાડો થાય ને આ ઓટલે નાગ બની ના હું તો હું વિક્રમસિંહનો દીકરો. પણ સમય વેળા પળ ઓળખજો ભાઈ. ધર્મથી પાધર્યા રહેશો તો હું 4 ડગલા તમારા આગળ છું. શું કહું છું ભાઈ? આ જગત પગે મન લાગે એના કોઈ ઉમળકા નથી. ઘર તો ગણ્યાઓ ચેટલા ઘરે મેં ઘોડિયા બાંધી હેલ્યા હવે. નીતિ ધર્મે હાલજો. ઘણું એવું થતું હતું, ચમનું થશે ચમનું થશે. વિચારો તમારા હતા, ફલાંગુ મેં મારી હતી ભાઈ. હું કહું છું પણ હજુ કહું છું ધૂણવું જરૂરી નથી ભાઈ. 10 વર્ષથી તો જે બોલ્યો એ મારા ઠાકરે પાડ પાડ્યો ભાઈ. પણ જગતે ના જોયું હોય એવું ના કરી આલું તો હું ગંગાબાનો દીકરો મટી ગયો. કોઈ મને બાંધી ના શકે અને કોઈ મને વાળીને લઈ ના જાય. સમજાય છે ને? એટલે ધૂણવું નહીં ભાઈ. પણ જો આટલું જગતથી તમે કલ્પના નથી કરી, એક દેવના નામના વાયકે ગોવિંદબા આજ ઊભું રહેવાની જગ્યા નહીં. ગોવિંદબા ધૂણવાનું તો 3 વર્ષે બંધ થઈ ગયું, તો શું મેં જગતના કામ કરવાના બંધ થોડા કર્યા હશે ભાઈ? પણ જો આ જીભનો લવો હલે અને હાથમાં દાડે જો મારો ઠાકર ઘોડે પલ્લા ના નાખત મારી નીની ઓળખાણ નકામી પડી જાય. પણ જાજુ કેવું નહીં ગોવિંદબા, સમય વેળા ફળ હે ને નીતિ ધર્મે હાલજો. દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી તમારા કર્મમાં ભાગ કરવા હું ક્યારેય નહીં આવું હવે. હવનું હારું મજા આનંદ કરું, આનંદ બોલું છું ગોવિંદબા. જગત ઉછીનું પાછીનું કરીને આવ્યું હે ભલા. પણ જો એમને મારું ટાણું સાચ્યું હોય તો હું ગંગાબાનો દીકરો એવું કહું છું, જો એમની વેળા ના સાચવી લઉં તો મારું ભાલ પરગડે વળવું નકામું પડી જાય. હવે એને સાચવજો ભાઈ. આ જે કઈ છે એ મારું રચેલું છે ભાઈ. હું કહું આ રચના મારી રચેલી છે. હવનો દહકો હોય માણાનો હોય એમ દેવનો હોય, એટલે 10 વર્ષ મારા પૂરા થઈ ગયા ભાઈ. સમજાય ને? ભાવ હશે તો 4 ડગલા હું આગળ હશું ભાઈ. અને જગત કદાચ એમ કહે કે આ ના હોય ના હોય એવું વિક્રમસિંહના દીકરાથી ના બને ભાઈ. અલગથી રાહ જોવે. પણ મારો નારાયણ રાજી હે ભાઈ. હવનું ભલું થશે. સમય વેળા પળ નીતિ ધર્મે હાલજો. મારો નારાયણ એવું કે હું આ નેજે સૂન કાયમ રહેવાનો છું ભાઈ. આયુ એના હાચવજો ભાઈ. કદાચ તમે 2 હાથે ગમે એટલું વાપરો, જો 1000 હાથે હું ના હાલો આવું તો 90 વર્ષ મારું રહેવું નથી. મારો નારાયણ એવું બોલે છે. પણ આ દાડા સમય વેળા પળ બોલીને નથી જતો. પણ આ જગન તમે આદર્યો છે એનું બસકું લઈને જો આ ઓટલે ના આવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. જા ભાઈ, હવનું હારું મજા આનંદ. મારો નારાયણ આવું બોલે છે ભાઈ. ગોવિંદબા આ ધરતી ઉપર લોહી રેડ દીધું છે ભાઈ. હું કહું ગોવિંદબા ભાવથી કર્યું, મારો નારાયણ રાજી થઈને જાય. જો તમારા ભાવમાં કભાવ નહીં આવે
તો મારા ઉમરે દુબળા જ કોઈ દાડો નહીં આવે. આવું હું વિક્રમસિંહનો દીકરો.